हेलो फ्रेंड्स, केम छो? मजामा? सही वरना जय जिनेन्द्र। हवे आज हूँ अत्यारे बनावा जई रही छूँ। मारी पासे छे 1 कप मिल्क, वेनिला आइसक्रीम अने आ छे आपणी पासे गुलकंद। गुलकंद तमने पानना गले मळी जशे। पानवाळो जे होय, पान वेचतो होय एनी पासे गुलकंद मळी जशे, अथवा तो ग्रोसरी स्टोरमां पण गुलकंदनुं पेकेट मळी जशे। हवे आपणे एक युनिक रेसिपी बनावा जई रह्या छे, मिल्क विथ ગુલકંદ શરબત અને એની અંદર આપણે વેનીલા આઈસ્ક્રીમ ઉપરથી સ્કૂપ નાખીશું। આની અંદર તમે ચોકલેટ પણ એડ કરી શકો છો। જો તમારી પાસે નાની નાની ઝીણી જે ચોકલેટ આવે છે એ હોય તો એ પણ તમે ઉપરથી ગાર્નિશ કરી શકો છો, અથવા તો ચોકલેટ સિરપ, હેરસીલ જે ચોકલેટ સિરપ આવે છે અથવા તો બીજી કોઈ બ્રાન્ડનું તમારી પાસે ચોકલેટ સિરપ હોય એ પણ તમે ઉપર ગાર્નિશિંગ કરી શકો છો। હવે આપણે કઈ રીતે એને બનાવીશું એ તમને જણાવું છું। એક તપેલું લેવાનું છે, એની અંદર હું મિલ્ક એડ કરીશ। મિલ્ક એડ કરીને એની અંદર ગુલકંદ એડ કરવાનું છે, પછી ગ્રાઇન્ડરની મદદથી એને ચર્ન કરવાનું છે। મિત્રો, મેં એક તપેલીમાં આવી રીતે 1 કપ દૂધ લઈને એની અંદર 1 ચમચી ગુલકંદ નાખ્યું હતું। ગુલકંદ આપણે કોઈ પણ ફ્લેવરનું લઈ શકીએ છીએ, ઇલાયચીવાળું, કેસરવાળું, કેસર ઇલાયચી અથવા તો સાદું ગુલકંદ, કોઈ પણ ગુલકંદ લઈ શકો છો। પછી એને ગ્રાઇન્ડરની મદદથી મેં ચર્ન કરીને આવી રીતે 1 ગ્લાસમાં ભરેલું છે, આપ જોઈ શકો છો। એની ઉપર મેં આવી રીતે વેનીલા નાખેલું છે। તમે ગાર્નિશિંગ માટે આની ઉપર પિસ્તા ગાર્નિશ કરી છો, કાઢી શકો છો, અને તમે આની ચોકલેટ સિરપ પણ રેડી શકો પાસે તો બાઇટ્સ અથવા તો બીજા છે એ પીસરો। સો ગાઈસ, આ તૈયાર છે ગુલકંદ જ્યુસ અથવા તો શરબત, જે પણ નામ આપો એ તમે। થેન્ક યુ ફોર વોચિંગ। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। યુનિક આવી છું, ફરી પાછી બીજી રેસીપી મૂકીશ। થેન્ક યુ સો મચ।